તું શાંતિથી જો ને પછી મને કહે. મેં તને શું શીખવાડ્યું પહેલા શું શીખવાડ્યું? વેરી પછી ગુડ. પછી સ્ટેપ બાય સ્ટેપ બોલતી જાઓ. Forms, different forms. Very good. પછી very good. Basic drawings. તો basic drawing પર તો શું શીખ્યું બેટા? પછી very good. પછી કેવીના ડિઝાઇન્સ કરવાનું. પછી વેરી ગુડ. પછી કમ્પોઝિશન. શું? એટલે ગોઠવણી. શું કહેવાય ને? આ તે શું કરી બધી જુદી ગોઠવણી કરી. જુદા જુદા ફોર્મ, પછી જુદા જુદા સબ્જેક્ટ. હે ને? તો તેમાં તને સૌથી વધારે શેમાં મજા આવી? હા, કલર પૂરવાની મજા આવી કે ડિઝાઇન કરવાની મજા આવી કે આખું પિક્ચર બનાવવાની મજા આવી? તો કઈ રીતે? તું બોલી કે બધું જ છે. આખું પિક્ચર બનાવવાની મજા કેવી ના આવી? કલર, ટેક્સચર, ફોર્મ, સબ્જેક્ટ. હે? તો તને આ બધા પિક્ચરમાં સૌથી વધારે પિક્ચર કયું ગમે? સાન્તા ક્લોઝ. પછી બીજા બધા જ સરસ. હા, પછી ગણપતિ. પછી આ અચ્છા અચ્છા. તો દીદી પાસે શું શીખી લી? હું નહોતો 2-3 દિવસ વખત નહોતો આવ્યો તો દીદી તને શું શીખવાડ્યું? વેરી ગુડ. પછી ટોનલ વેલ્યુ. વેરી ગુડ. વાહ. પછી અચ્છા, તું આ ડ્રોઈંગ કરે પછી તું બધાને ડ્રોઈંગ કરતા જોવે છે તો તને કેવું લાગે છે બેટા? કઈ રીતે? તને શું વિચાર આવે? બધા ડ્રોઈંગ કરે મોટા લોકો તો તને શું વિચાર આવે? તને એવું કરવાનો વિચાર આવે? કરીશ? કેટલા ડ્રોઈંગ કર્યા તારા? બહુ બધા થયા છે. એ તો શરૂઆત છે, બેઝિક બરોબર છે. બેઝિક ની અંદર એટલે બાકી બેન એટલે બેઝિક ફાઉન્ડેશન એટલે વિદ્યાર્થીઓને જે શીખવાડવાની પદ્ધતિ છે ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ. આ પહેલો બેઝ, પહેલી ટેસ્ટમાંથી ધીરે ધીરે ફોર્મ્સની અંદર કલર્સ પૂરવાની, કલર્સની અંદર ટેક્સચર, અલગ અલગ શેપ્સની અંદર એટલે એ ફોર્મ્સ ગમે તે આવે બરોબર. એ ફોર્મને ગમે તે ગોઠવી શકે છે, શેપ્સ અલગ અલગ. આ એનો બેઝિક ફાઉન્ડેશન છે. એટલે વર્ષના એને 25 ચિત્રો કરે. હા, એટલે એનો હાથ જે નાનો હતો પછી મોટી નાનો ફોર્મ કરતો એવી રીતે મોટું કરતો મોટા ફોર્મ કરે એને ડિફરન્ટ ફોર્મ કરતા એને પછી ટોનલ કરે. હવે આના પછી તમે કરો તેને સબ્જેક્ટ પર લીધી. તમે કામ કરો છો ને એટલે એકદમ ચાઇલ્ડહુડ બની જાવ કે તમે ભલે તમે નાના બાળક જેવું હોય પણ ઘણી વાર છે ને આપણે ખબર નથી હોતી કે સુંદર થઈ જાય. હવે એને આ સરસ કામ કર્યું પછી મને કીધું આને સબ્જેક્ટ જ આપી દો સીધો. એટલે મેં શું કર્યું, સીધા સબ્જેક્ટ આપવાની શરૂઆત કરી. તો સબ્જેક્ટમાં પહેલી ફિશ આપી, ધીરે ધીરે આ સબ્જેક્ટ આપ્યા. તો એ ફોર્મ કેવા હતા, પછી જુદા ફોર્મ થયા, પછી ધીરે એને હેન્ડ સુધરતો ગયો, ગણેશ, આ, ના, બધા દરેક ફોર્મ્સ એની શરૂઆત કરી. ટ્રીના ફોર્મ્સ ડિફરન્ટ. એટલે વિદ્યાર્થીને કેવું છે કે નાના બાળકને છે ને બધું એક સાથે નહીં આપી દેવાનું, પણ એને છે ને એની સમજ, એની ઉંમર, એની મેચ્યોરિટી, એનું ઓબ્ઝર્વેશન, એ લર્ન કેટલું કરે છે અને પછી એને કેવી રીતના આપવું
અને એમાં એ શું કરે છે મેં ખાલી સમજાવ્યું છે, બાકી ઓવર વર્ક એનું બધું સરસ છે. એટલે થેન્ક્સ ફોર યુ. અને મને બહુ જ ગમ્યું. આજે તારું વર્ષ પૂરું થાય ને એટલે નવા વર્ષમાં એક નવી વાત. એક વર્ષમાં એને આટલું સરસ કામ કર્યું એટલે આમ કાલનો રેકોર્ડ છે કે સવારના 6 વાગ્યાના ક્લાસમાં એક જ છોકરી બેસે છે, બાકી આજના છોકરા બધા સૂતા હશે. એટલે બ્રહ્મ મુહૂર્તની અંદર કામ કરવાવાળી છોકરી પહેલી છે. એટલે આમ સો પ્રાઉડ ઓફ યુ બેટા. અને હું વિચારું, હું પપ્પા સાથે વાત કરું છું, આવતી સાલ બાપ દીકરીનો બંનેનો શો થાય ને એવું કરો. પૈસા મહત્વના નથી સમજ. 50,000 રૂપિયા ખર્ચીને આપણે કપડા બૂટ મોજા પહેરીએ છીએ ને એના કરતા 50,000 ની અંદર છે ને એને ગેલેરી સુધી લઈ જશો ને, આ ચિત્રો જ્યારે ગેલેરી મૂકાશો ને એટલે 10 માણસ એને સજેશન આપશે. હું માસ્ટર છું એવું નથી માનતો, હું પાર છું એવું નહીં માનતો, પણ એને શું કર્યું છે ને મારી સાથે અને કેટલા કામ કર્યું છે ને એ મારે બતાવવું છે કે આ ઉંમરની છોકરી કેટલી ક્યુરિયોસિટી સાથે કામ કરે છે. એટલે ઘણા બાળકોમાં સ્કિલ છે પણ એને ફ્રીડમ નથી મળતી. સમજો ભાઈ? એટલે હું એક ફ્રીડમ આપવા માંગુ છું. એટલે તમે બંને વિચારો કે આવતી ડિસેમ્બરમાં આવતા વર્ષે એનો સરસ મજાનો તમારો તમારા 10 ચિત્રો હોય, ભલે તમે ગમે તેવું કરો, એની સાથે તમે જોડાઓ, બાપ દીકરી બંનેનો. તો ઘણીવાર શો જોઈને લોકો તને કોમેન્ટ્સ પણ કરશે અને એને પણ કામની કોમેન્ટ્સ કરશે. તો હું તો એક વિચારું છું કે તું પછી એક્સેપ્ટ કરે હાર્દિક તો મને વધારે ગમશે. એટલે આવતા વખતે પ્રદર્શન કરવું છે તારે ચિત્રો તો પપ્પાને કીધું બધા ચિત્રો સાચવવાના છે, આમાં એક પણ પ્રવીણ વસ્તુ ના જોઈએ. બરોબર છે? એટલે હાર્દિક થેન્ક યુ બેટા, બહુ જ ફાઇન. એટલે આમ સરથી અને આનાથી હું તો શું વધારે સુંદર કામ કરીશ. હું સવાર પણ આશીર્વાદ આપું છું. શું સોરી ખાસ તો કદાચ કલર વાપરતા ગભરાતા હશો હે ને? હું હજી બોલું છું, તારું નામ પણ લીધું. હું છે ને બહુ શાંત છું. મને છે ને કોઈ કામ કરવું હોય ને મને નજર હોય કે બ્રશ કીને પકડ્યો છે, પાણી કીને લે છે, એ લેફ્ટી છે કે રાઈટની છે, કે એકદમ મૂકવું જોઈએ, મટીરિયલ કે પહેલા એનું પ્રોપર ડિસિપ્લિન શું છે ને એ પહેલા સમજવાની જરૂર છે. સિટિંગ એન્જિનિયર હોય કામ કરવા બેસી ગયા એટલે નહીં, પોતાનું એક ડિસિપ્લિન છે. હું એમ કહું કે મહાન કલાકારો તબલા વગાડે કે સિતાર વગાડે કે કોઈ પણ મ્યુઝિક સિસ્ટમ કરે એનું સિટિંગ એરેન્જમેન્ટ ક્રિએટ કરે. એ પોતે બેસે છે એવી રીતના અને એ જ્યારે પ્રોપર બેસે છે ને પછી એ કામ માં ઇન્વોલ્વ થાય અને પછી નીકળે. તમે ગભરાવ છો ને? હવે એના ચિત્રોમાં કેટલા વેરિએશન છે કલરના. મેં ખાલી એટલું જ કીધું આટલું જ કર તો એની રીતે ધીરે ધીરે કરતી અધૂરું રહી જાય તો છોડી દેવાનું. મને પૂરું આજના જ કરી દેવું જરૂરી નથી, પણ એને તમે ઇન્ટરેસ્ટિંગ કેવી રીતના બનાવો છો, તમે એને સ્કિલ ડેવલપ કેવી રીતના કરો છો. મારી પાસે મેસેજ તમને સ્કિલ કેવી રીતના ડેવલપ કરો. એવા તો ઘણા વિદ્યાર્થીઓ છે આપણી પાસે કામ કરે છે 9th સ્ટાન્ડર્ડ સુધીમાં એકેડેમિક્સ કામ કરે છે ને આપણે હલી જઈએ. સમય આપણને ઘણી ખબર નથી કે છોકરાઓમાં શું નથી હોતું, ઘણું બધું હોય છે, પણ એને છે ને એક બોન્ડિંગ ક્રિએટ કરવાનું છે. જ્યારે બોન્ડિંગ ક્રિએટ કરે ને તો તને મજા આવે. મને તો કોઈ કામ કરે ને મૂકે મારી સામે ત્યારે ઘરેથી કામ કરીને લાગે કે સર મેં આમ કર્યું ત્યારે મને સમજાવવાની ઈચ્છા થાય. આ જે વસ્તુ છે ને એ મારામાં પહેલાથી છે. એટલે હું તો તમને કહું છું તમે ફ્રી પડો ને 2 કલાક કે 3 કલાક ફ્રી પડે ને ચલો બેસી જાઓ અને કામ કરો. અને કામ કરવાનો એક સમય બનાવો. સિટિંગ એરેન્જમેન્ટ એને બનાવી જોઈએ કે આજે મારે કામ કરવાનું પછી દુનિયા આકાશ પાતાળ ગમે તે થઈ ગઈ જાય એ નહીં જોવાનું, પણ રેગ્યુલર ટાઈમસર કામ કરવાનું. જ્યારે તમે એ રીતે કામ કરશો ને તો સક્સેસફુલ છો તમે. બાકી છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ ગયા, કામ કરીને ગયા, જે જોબ પર છે અત્યારે જે સારું કામ કરે છે, જે સ્કિલ ડેવલપ કરી હોય વર્ષોથી, એ આ પહેલી રેકોર્ડ હશે. અમદાવાદમાં કોઈ કે ગુજરાત કે 6 વાગ્યાના ડ્રોઈંગ ક્લાસમાં પહેલી છોકરીઓ બેઠી હશે. એને ખાલી એક જ ઝટકામાં કે ડ્રોઈંગ ક્લાસમાં જવાનું છે, વહેલી ઉઠીને 6 વાગે અહીંયા આવે છે તો કેટલા કે ઉઠી છે? 5, 5:30 ઉઠે. વિચાર કરો તો તમારી ક્યુરિયોસિટી તમને બધાને કહું છે કે તમારે ડેલી
ડેલી શેડ્યુલ. મારે અહીંયા ક્લાસમાં આવવાનું હતું, 4 વાગે ઉઠી ગયું. 4 વાગે ઉઠ્યું છે ને ત્યારે પૂજા પાઠ બધું પતાવીને કમ્પ્લીટ પતાવીને યોગા બધું પતી ગયા પછી અહીંયા આવું કે કંઈક આપવું છે તમને. મારું ભાવ એક જ છે કે તમને કંઈક સારું શીખવાડવું છે. જ્યારે તમે આ બધું સમજી જશો ને તો તમે 100% સક્સેસફુલ છો. બાકી છે ને ખાલી વ્યર્થ છે ટાઈમ. કંઈક સ્કીલથી શીખો. એટલે મને એ વસ્તુ કહો. કેટલું સરસ મજાનું કામ છે. અને ખાલી છે ને આની કરવાની સાંભળ. એટલે કાંઈ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન મોકલો ને મોમ સાબીને મોકલવાનો હોય છે. વિધાઉટ માઉન્ટ પણ હોય છે. એટલે એને કીના રેફર કરીને કીના મોકલવાના. જે ડેટ આવે ને ફોર્મ આવે તો મને પાસે આવજો. હું બધી ડિટેલ સમજી દઈશ. એટલે તારે ટેન્શન નહીં રાખવાનું. એ જ નાની છે. 1 થી 4 ધોરણના બાળકને શું શીખવાડાય, 5 થી 7 ધોરણના 8 ધોરણના બાળકને શું શીખવાડાય, પછી 9મા થી 12મા ધોરણના વિદ્યાર્થીઓને શું શીખવાડાય, પછી એના એડવાન્સ વિદ્યાર્થીઓને શું શીખવાડાય, એ પ્રોસેસ નથી સમજતા લોકો. એટલે ઘણી વાર છે કે બધાને સીધું ફાસ્ટ ફૂડ જેવું થઈ ગયું. એટલે મને એમાં મજા નથી આવતી. રેડીમેડ તો બહુ જો મારે ત્યાં શીખવાનું બહુ મને શાંતિથી બાળક સરસ ચિત્ર કરતું ને કઈ રીતે કામ કરે છે. પેશન્સ જોઈએ સર. ડેડિકેશન જોઈએ. ડેડિકેશન અને પેશન્સ, ધીરજ બહુ જોઈએ.